સાહિત્ય સંગીતનું વિશ્વ અને ફિલિંગ્સ ગ્લોબલ મીડિયાના માધ્યમ થકી સોશિયલ મીડિયા પર મધર્સ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, ત્યારે મારા તરફથી મારા વિચારો આપની સમક્ષ રજૂ કરું છું. માતા, મધર કે માં, જેને આપણે અલગ અલગ સ્વરૂપે ઓળખીએ છીએ, એ માતાનું મહત્વ આપણા જીવનમાં અમૂલ્ય હોય છે. એ ક્યારેય ચૂકવી શકાય એમ હોતું નથી. આખી પૃથ્વી પરના જેટલા પણ સજીવ સૃષ્ટિઓ છે એ સર્વમાં માતા જ એક એવું સર્જન છે કે જે આપણને આપણા જન્મ પહેલા જ ચાહે છે. આપણે માતાના ગર્ભમાં 9 મહિના સુધી ઉછેર કરીએ છીએ. જ્યારે પણ આપણે માતાના ગર્ભમાં લાત મારીએ છીએ ત્યારે માતા ખુશ થાય છે, પરંતુ એ જ બાળક જ્યારે જન્મ લઈને મોટું થઈને માતાને જ્યારે લાત મારે છે એ વાત અસહ્ય થઈ પડે છે. પરંતુ જ્યારે આપણે માતા આપણી પાસે હોય છે ત્યારે એનું મહત્વ આપણને સમજાતું નથી. એની નાની નાની વાતો એ જ્યારે આપણને ટકોર કરે છે, જ્યારે આપણી કાળજી લેવા માટે આપણને કંઈ બોલે છે ત્યારે એના વેણ આપણને ખૂબ કડવા લાગે છે. પરંતુ જ્યારે માતા આપણા જીવનમાંથી ગેરહાજરી લઈ રહે છે, જ્યારે માં આપણા જીવનમાં હોતી નથી, ત્યારે એનું મહત્વ, એનું દુઃખ આપણને ખૂબ સાલું લાગે છે, ખૂબ દુઃખ પડે છે. આ માતાના દિવસ પર, મધર્સ ડે ઉપર આપની સમક્ષ એક નાનકડી વાર્તા રજૂ કરું છું. એક સરસ મજાનું જંગલ હતું. એ જંગલમાં એક ઋષિમુનિ રહેતા હતા. એ ઋષિમુનિ રોજ સવારે મૃદંગ વગાડતા હતા. મૃદંગ એટલે ઢોલક જેવું એક વાદ્ય હોય છે, જેને બંને બાજુથી થપાટ મારીને સુંદર મજાનો અવાજ કરી શકાય છે. ઋષિમુનિ રોજ સવારે મૃદંગ વગાડતા ત્યારે એક બકરીનું બચ્ચું ત્યાં આવીને સાંભળતું હતું. એ ખૂબ રસપૂર્વક સાંભળતું હતું. દરરોજ આ ઘટનાક્રમ બની ગયો. ઋષિમુનિ રોજ સવારે એ મૃદંગ વગાડતા અને પેલું બકરીનું બચ્ચું ત્યાં આવીને એમને રોજ સાંભળતું હતું. આ ક્રમ ખૂબ લાંબો ચાલ્યો. એક દિવસ ઋષિમુનિએ પેલા બકરીના બચ્ચાને પૂછ્યું કે ભાઈ, તને સારું શું લાગે છે? સૂર સારો લાગે છે, તાલ સારો લાગે છે, કે પછી આ મૃદંગ પર જે થપાટ વાગે છે એ તને ગમે છે? પેલા બકરીના બચ્ચાએ સુંદર મજાનો જવાબ આપ્યો કે ઋષિજી, મને સૂરમાં ખબર નથી પડતી, મને લય કે તાલમાં પણ કંઈ સમજણ પડતી નથી. હું તો માત્ર એટલું જ જાણું છું કે તમે જે મૃદંગ પર થપાટ મારી રહ્યા છો એ મૃદંગનું જે ચામડું છે એ મારી માના ચરબીમાંથી બનેલું છે, મારી માના શરીરમાંથી બનેલું છે. મિત્રો, આ કેટલી જબરદસ્ત વાત છે. માં મૃત્યુ પામી છે, માં નથી, છતાં પણ એના ચામડા પર પડતો અવાજ એ બકરીના બચ્ચાને ખેંચી લાવે છે. આ છે સાચું માતૃત્વ. અને એટલા માટે જ મુનવ્વર રાણાનો આ શેર આપની સમક્ષ પ્રસ્તુત કરીને હું મારી વાતને અહીં પૂરી કરું છું. મુનવ્વર રાણા એવું કહે છે कि किसी के हिस्से में मकान आया, किसी के हिस्से में दुकान आई, किसी के हिस्से में मकान आया, किसी के हिस्से में दुकान आई, मैं सबसे छोटा था, मेरे हिस्से में माँ आई.